आफ्टरनून फ्रेंड्स, केम छो બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. બ્લોગની શરૂઆત કરીશું 3:30 વાગે. અને અમારે સવારનું વીકી બધું બહાર ચા લઈને આવ્યા છે મેડમ. જલ્દી મૂકી દે ને અહીંયા. શું છે હવા? હવા હા હવે બેસી જાય ઓટી. એક બાજુ ગરમી થાય ને એક બાજુ ટાઈટે ભાઈ. મશીન અલગ છે અમારું મશીન. કાંઈ ને હાલ હજી મારે ઓફિસ જવાનું છે. ચા પીવાનું બાકી. ફાઇનલી નીકળી આપણે ઓફિસે પહોંચવા લીકમાં ઊભો છું. હમણાં જાય ઓફિસે ને રિપેરિંગનું કામ મળે કે પ્લાય કરે છે ને જાવે ને કંઈ હું કહે છે પછી ખબર પડી. હમણાં લીક ખુલે તમને બતાવું. ઓફિસ બતાવી. ફાઇનલી આવી ગયો છું ઘરે. અને જમવાનું બાકી છે તો જમી લે ગયો તો આજે ઓફિસ અને લેવા ગયો તો દુકાન શું દવાખાને બાટલા ચડતા હતા ને તેને લેવા ગયો તો ખાવાનું બાકી છે. પછી જમી લઈ પછી જમીને પરિવાર નવું એટલે 5-6 દિવસ પછી હા 6-7 દિવસથી ગયો તો કાંઈ નહીં એક કામ છે તો ફાઇનલી જમીન બેસી ગયો છું બાય પહેલાં સોરી રૂમમાં વવડાઈ જાય છે. આજે થાક ગઈ એટલો લાગ્યો કેમ કે આજે ઓફિસે એટલું બધું કામ હતું. ડેટા કોપી દેવાના લેવાના, કોમ્પ્યુટર ફોર્મેટ કોમ્પ્યુટરના ટ્રાન્સફર, હજી રિપેરિંગ છે ઓફિસનું એટલે બધું હાઈલા રાખે. મેડમ થાય છે વાળ ને ફટાફટ ઓલે હા તો કાંઈ નહીં રહેવા દે એમનું મૂક દેવો. આજે પૂણા ગામ જવાનું છે, કામ છે, મળવા જવાનું છે. ફોન આવ્યો આને કંઈક કામ છે. કાંઈ નહીં તો જાય ફટાફટ. ફાઇનલી અમારે જેને મળવાનું હતું અમે મળીને આવ્યા છીએ, પણ કેમ કે એ વિડીયો લેવાય એમ નહોતો. પણ હવે અત્યારે બધા ક્રિસ્ટલે ભેગા થવાના છે. મેડમ આવી ગયા છે હાથમાં હોય નાખેલી. હમણાં બહાર લાવ્યો એને થોડુંક રેસ્ટ કરવા, ફ્રેશ થઈ જાય ને એટલે નકર પછી બહાર તો લાવે નહીં. આ તો મારે કામ હતું ને જેને મળવાનું હતું ને એટલે બહાર લઈને. બાકી તમે કોઈ બહાર ગાર્ડન નથી. કહેતા હતા કોણ તાતા એને મળવાનું હતું. મારે મુલાકાત થઈ ગઈ. એને કોઈકને ખબર કાઢવાની હતી એટલે એને ખબર નીકળી ગઈ. મુલાકાત કરવાની એ વિડીયો નથી લીધો કેમ કે લેવાય એમ નહોતો. કાંઈ નહીં હરીની આવે પછી તમને બધાને મળીએ. ફાઇનલી હું આવી ગયો બેઠક આવી તો ક્યારે ના ગયા હતા પણ આ લોકો આવ્યા હતા. ઘડીક વાતચીત થઈ એટલે પછી અને આ બે બાધે છે. ટાઈમ લાગે વસ્તુ હારી. હા ભૂખ લાગી પણ ઘડી ખમી જાય. ટાઈમ લાગે વસ્તુ હારી. તારા પૈસા કેમ વીકી નાખ્યા ને? મેં નથી વિકાર પૈસા દેવા. જો ગમે એમ ઓડાવીને હમણાં જોઈ જાવ. ઘડી ખમ જો મૂકી દો દ્વાર હમણાં આમ મનોજ અત્યાચાર કોનો છે? જો જો એવું ન પડે. હું કહીને એને પેલા સમજી જાય. કોઈ અત્યાચાર નથી. પોતે પેટ પૂજા કરી લીધી. માંદી છો એમને તારે ઈ બાર બે પેટ પૂજા કરી લીધી ને તો કે હાલો હવે જાય એમ. તો અમારે હું અહીંયા અડસેલા ખાવાના? ખાને હું ક્યાં ના પડું? આ બધા પડી ગયો એટલે આ બધા એવા છે પોતપોતાનું થઈ ગયો એટલે જય શ્રી રામ તમારું જે થાવ ખાવું છે ને તો લાઈ પકોડા, લાઈ સમોસા, લાઈ પરીંગ. મારા કાઠી બંધ છે ઈ માસી. હાલો હું ત્યાં ઉપર રહી વચાર બનાવીને આપું. સાવ પેલા તમે બનાવો એમાં ખાવાનું હોય. એ આ માંદી નથી આવડે. આ જો એનામાં જીવ છે હજી. જીવ તો હોય જ ને. માંદા હોય તો માંદા હોય નહીં બાટલા ચડે છે, બાટલા ચડે છે. છે જીવ આ છે. હોય છે ને કાઢીને ખૂતાર દે હમણાં સાતીમાં. આની આ કાઢી પાડ દે. ઈ રહેવા દે દુખે હાથ. થોડા દિનની મહેમાન છે માર ખાઈ લે. રામ સિયા રામ સિયા રામ. જો સાંભળો નથી મારે ખાવાનો હે મારે. એમ તો હજી
મને કહેવાનું નહીં. એવું છે હજી 2 દિવસ તો એમ કીધું ડોક્ટર બાટલા સડશે એટલે 2 દિવસ તમારે આરામ છે એવું ભાઈ છે એમ નથી કહેતો જો આ હોય આની હાથમાં છે પછી જાનુની હાથમાં હોય ને ત્રીજાના હાથમાં ત્રણે લાઈનમાં બેઠી હોય ને આપણે હું પછી અણી કાઢતો હોય હા તો એટલે તમને હું હોય એમ કાઢ હોય ને? નાખો તમે ઈ હા, ભૂલા ભૂલી જાજો જોયું કાનમાંથી ઓલા પાટે પહેર્યા હોય ને પાટે દાણા દાણા ક્યાંય મૂક્યા આમ જો મેં દાણા પહેર્યા તા કાનમાં તો ઈ પાક્યું તું તો ફિટ થઈ ગયા હોની ના ગઈ ને તો એણે મને કાઢી નો દીધા જો મેં આમ કરીને ખેંચી લીધા જોયું હોય તો હું જોયું? મને એમ ખેંચી હરિયા ભાઈ બાજવાટું છે ને ઓલા કે ને આમ રાવણને પાછો પાડતી એમની બાજવા મતલબ માંદા પડે એનો મતલબ એનો પાવર ઓછો ન થાય એમ ને પાવર તો આ બાજવામાં રે ઓછો ન થાય. બાકી પાવર હા કામ છે ને તો પાછો વળે હા તો એમ કે મને એ મજા એક જ નથી મિનિટ મને મજા નથી તોય તમે ઘડીએ ઘડીએ આખે જાતો શેવડા ને વાટકો લઈ આવી તો હજી મૂકીને આવી હોય ને તો આખે જાતો પાણીની બોટલ લઈ આવી તો ઈ હજી લઈને જાય કે મારે હાટું શેવડો લઈ આવી એ ઉભો રે. જાતો પ્રૂફ છે મારી પાસે પ્રૂફ મેં મનોજ એમ કીધું પગ દાબ દે શું કીધું મને હું નથી મજા જાતી. નહોતી ને મને તમે મજા બોલો, નહોતી બોલો, બા. આવી મજા આવી એક મિનિટ એક મિનિટ આપવાનું કીધું ઓય, એક એટલે મિનિટ. તમે કેમ કમર દાબ દીધી છે આમ આમ હાલે કેમ હુઈ જાવ કાંઈ વાંધો નહીં મજા એક ન હોય મિનિટ તો લ્યો, એક મિનિટ ઈ એમ કે મને મજા નહોતી બરોબર મને એવું જ લાગતું જ નથી મજા નથી એમ 1 મિનિટ બહુ બોલો માં હા સાંભળો મજા નથી તમે બહુ બધા બોલો છો. મને મજા નથી, મારા હાથમાં કોઈ છે તોય હું અત્યારે જો પોતું મારીને આવી દૂધ ગરમ કરીને આવી કચરું કાઢીને એટલે આવી. અમને મેં તો કીધું મજા તું- ન હોય તોય અમારે કામ તો કરી છે કરવાનું જ મતલબમાં બેઠી નથી એ રહેતી. તો જેટલું કામ થાય એ તો વર્ષોથી બાયું છે આ બાયું જન્મી કરે નાખીને તો ક્યારે આવે એ ભાઈ એનો જવાબ તમારી માસી કેમ બેજા બોલે? બાજવાનું નહીં બોલીને વાત બોલીને કરો બોલ. બોલીને વાત નહીં થાય મજા નથી એટલે એ કે શું કીધું હમણાં શું કીધું એને મજા કોઈ નથી. કામ કરીએ. કોઈ કામ કરીને આવ્યા ભાઈ મને પૂછતો ને કેટલા રેતી ન હું તો ઈ તમારી ભૂલ છે કામે જાઉં દવા છું. લેવા જાવ છો કામે જાઉં છું કે નથી જાતો દવા લેવા કામે જાવ જાઉં છો છું ને? કામે જાવ છો ભૂલ કોની તો ભાઈ છે જો કામ તારું કરવું જ કામ પડે તારું કામ કરવું ગણાય ને તો જ એ પડે. કાંઈ કામનું નહીં એનું કામ એ કામ જવાબ એનો ઈનો ઈ છે કામ કરવું જ પડે હા અમે કામે જાય ભાઈ કામે તો કરવું જ કામ પડે જાવ છો અને તમે જાગો છો ઈ તમારા ભૂલને હિસાબે જાગો છો મારી અત્યારે આ ભૂલ નથી. ડખામાં નહીં પાછા પડે આપણે જે લેવા જવાનું છે ને લેતા આવી મને અટક આવે હા છે હમણાં હાલે આવી હું લઈ આવી ઓય, શાના મને બરાબર ઈ જે લેવાનું છે લઈ આવી આમને પૂરું કરીએ નકર આ કાંઈ બકબકિયું બંધ નહીં થાય આપણે ચાલુ રાખીએ અને જાય પછી જઈએ હાસું આપણે હાસું છે આ બકબકિયું બંધ ન થાય આપણે ફાઇનલી આવી ગયા છે અમે ઘરે અને ઘરે આવી થોડુંક પાણી પી આરામ કરીને પછી વિડીયોની શરૂઆત કરી છે એટલે ત્યારે મેડમને કામે લગાડી દીધા છે એનું કારણ છે કેટલા દિવસથી મેં એને પેન્ટમાંથી ગ્રીપ કાઢવાનું કીધું હતું પાયજામાં ગ્રીપ તો જો બે હતી ને કરી જાય હું જો આ પેન્ટની ગ્રીપ કાઢવાની છે મેં કાઢવા બેસી ગઈ છે કા ખુલ્યો એ ઈ ઊંધું છે સીતું કર્યું પાછું એટલે મેડમ ક્યારે રેડી થાય એનું ઠેકાણું છે નહીં અને બીમારી પડે અને વારો મારો સડે શું કેવું તમે બીમાર પડો તો હું તમને કોઈ દી કહેવાય એવી હું પડ્યો જ નથી બીમાર યાદ દેવડાવો કેદી પડ્યો જ બે બતાવ ચાલ બતાવ ઈ તમારે તમને કોઈ હુવા નથી દેતું એમાં મારો કોઈ વાંક નથી બરાબર બાકી તમે બીમાર પડ્યા હતા ખબર ને તાવ એટલો આવતો હતો તોય હું કામે વહી ગયો તો ને બીમાર હતો તોય તો હું કામે વહી જ જાતી બરાબર છે એટલે મને ન કહેતા કે હું કામે નથી જાતી પણ આ તો હું વધારે તબિયત ખરાબ થઈ ગઈ તમને ખબર અચ્છા એવું કોને કીધું છે ડૉક્ટરે કીધું કોણે કીધું આપણે ડૉક્ટરે કીધું છે અને કાલે મને ઉઠાડવાનું ગરમ પાણી કરવાનું છે ગરમ પાણી મૂકો તમારા હાથે પડશે મૂકી દઈશ ઉઠાડી તો હું દઈશ કેમ કે હું જાગતી હોય 7 વાગ્યાની હા મંજીરા વગાડતી હોય 7 વાગ્યાની તડફડિયા મારતી હોય હા 7 વાગ્યાની તમને ઉઠાડું પણ ઉઠે પણ 7:30 ઉઠાડું એમાં એવું થાય સવાર થાય ને એમ ઊંઘ વધારે ચડે એટલે એના કારણે અમારે આવું થાય રાખે જો કે શિયાળોય નથી ઉનાળોય નથી કે હેડ નથી ઉઠતી ગરમી થાય સવારે થાય ટાઈટ હોય એટલી આજે ઓફિસે બોલ એટલો પંખા ચાલુ હતો ને તો એ પરસેવાનું ટ્રેપ જેપ થઈ ગયું એસી ને એસી નથી મૂક્યું એસી મૂકશું પછી તમને ઓફિસ નથી બતાવી જે લોકોને ઓફિસ નિરાતે બતાવે હજી સેટઅપ ચાલુ છે સેટઅપ થઈ જાય પછી તમને વિડીયો બધું કમ્પ્લીટ કરીને બતાવશું શું કહું યસ બેબી કેમ બોલે ભાઈ સાના દેનો ને તો આ લોકોની કમેન્ટ કેવી હતી ખબર છે આજે વ્લોગ નીકળ્યો આશીષભાઈ તમે મહેરબાની કરીને જ્યારે બ્લોગ બંધ હા એ કે વ્લોગ બંધ ન કરતા એ કે ન કરી કે અમને મજા નહીં આવે
અને તમારો બ્લોગ આમનામ ચાલુ રાખજો એવી લોકોની કમેન્ટ હતી, પણ હવે અમારા ચાલુ રહેશે. કે મેડમ બીમાર હતા ને એટલે પછી મારે મુકાય એમ નહોતું, મૂળ નહોતું. તો તમને ખબર હોય ઘરમાં એક વ્યક્તિ બીમાર હોય એટલે તમને શું થાય. એટલે જો મોટી ગઈ છે હુયો લઈને. આના કામ જ એવા હોય. હું જે પેડું નહીં પેડું મને મૂંઝારો થાય એ પહેરવું એટલે. મારે તને ખબર ને મારા પેન્ટ કેટલા મફત આવે હે. પેન્ટ કેટલા ખુલતા હોય તમને એક જ વાર પહેર્યું છે, બીજી વાર પહેર્યું હોય તો આરામ છે. બે હું નહીં પહેરું, તું મને ખોલજે તો જ પહેરું. પણ મને ગ્રીપ વાળું ફાવતું જ નથી. તને ખબર છે ને મૂંઝારો આગળ તો લીધું હું કામ, હે લીધું હું કામ. બસ શોખ છે એટલે. એ ભાઈ એમ કીધું તો ગ્રીપ નીકળી જાય પછી ગ્રીપ કાઢીને પહેરજો. કોણે કીધું તું? એ ભાઈ તંબુરો કીધું તું. તો હું કીધું હતું કે સારું લાગશે અને એને ઓલો ફૂલાણકરમાં સડી ગયો, હું ઠૂઠે સડી ગયો. સારું લાગે સાહેબ, તમને સારું લાગે. સાહેબની પપોડી પીલાઈ ગઈ. સાહેબની પપોડી પીલાઈ ગઈ તો કે વેસવા વાળા બધું કે હું એમ જ કરું. અહીંયા સુધી સડી જાય, જો અહીંયા સુધી, અહીંયા ઠેઠ સડી જાય. અમે એમ જ કહેતા મેડમ દીદી બહુ મસ્ત લાગે છે. અરે માસી આના જેવું એક ન લાગે, આના જેવું કોમ્બિનેશન કઈ સારું ન હોય. દુકાનવાળા હે ને હોડવી દે, શું કરવું. એ ગુડ પીવો કે ન પીવો એ તમારું ઉપર. અમને જ પાતા આવડે, અમને બધું આવડે. જો એને પાતા આવે, અમને પિતા નો આવડે. હું જોબ કરતી મને ખબર છે. હે હા હે હું એ જ કામ કરતી. હે હા એટલે જ બધાને રમાડે છે ઉલ્લુ. એ ઉલ્લુ નથી રમાડતી હો. મને રમાડે લુલ્લુ. તંબુરો હે ઉલ્લુ તમે મને રમાડી દો. હાલ હાલ ખોટી બોલમાં જાવ ને હવે. કેમ મને રમાડી ગયા એટલે ઓય ચંપુડી તમને શું કીધું તું? શું કીધું તું? શું કીધું? યાદ કરો. શું કીધું? મારે ખોટું અત્યારે બોલવું નથી. પછી હું તમને નકર હું કરી લઈશ. નહીં તારી ડિટેલમાં હું લઈશ નકર બોલ. એ તો હાથમાં હોય છે હો, બાકી તમને બેહવા જવાનો હતો. એટલે હોય છે એટલે હું કેવા હું કે હોય કાઢી દઉં પણ મારી છે એમ. હા હે? આની આ હોય કાઢીને મારે દે. તો સાની મની કે ને હોય ને એ પાછી હવે એક તો દુખે છે ને એને છોકરાની હોય નાખી. ચિલ્ડ્રન રહી પોગી હાથ ચાલાકી નહીં મોઢે જ બોલ. બોલું મોઢે ત્યાં. હા ગોખાઈ દે. હાથ ચાલાકી બોલ. હાથ આ ચાલાકી નહીં ડાળ છે કરવાની. બહુ. ખબર છે? ઓય સબળ. હાથ ચાલાકી નહીં કરવાની, કરવી છે મોઢે જ બોલવાનું. નથી બોલવું. મોઢેથી મોઢેથી બોલીને તો બહુ વાગશે હો. એને કરતા આ ખાઈ લો. ઈ લોહી નીકળે. અને ઓલા હૈયે હાથ મારે મગજથી બોલે ને હૈયે વાગે અને મગજમાં થડાકા લાગે. એમ જ કહું છું. તું સુધરી જા ને વારો પડી જાય તારો. સુધરી તમે જાઓ. હજી કહું છું કીધું ને મારી યાર મગજમારી નહીં ખોટી. સુધરી જા. હજી કહું છું ખોટી દવાની અસર છે. 1 મિનિટ દવાની અસર છે. મગજ નહીં દબાવો. દવાની ફેર મગજ થઈ જાય. દવા પીધી તે હા પીધી. હે હા જોયું. દવાની અસર છે મગજ નહીં તપાવવાનો. હા મગજ તેજ નસ તપાવો નસ છે. એટલે જ નથી પડતી. નસ જ નથી શરીરમાં, નસ જ નથી. બિચારા ડોક્ટરે ઘૂમરે ચડી ગયા. બોલો ઓલી મોટાની લાગવાની હોય ન લાગી તો ચિલ્ડ્રનની હોય લાગી. એટલે બાયુને નસ જ નથી. કાંઈ નહીં, અમારી આવી લપુ હાલ્યા રાખશે. ભાઈઓને નસ નથી એવું નથી, અને ડોક્ટરને નસ નથી મળી. મને ઓલા આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલ નથી અહીંયા ક્યાં સનશાઇન કોમ્પ્લેક્સમાં ડીમાર્ટની પર ડોમિનોઝ પીઝાની પાછળ ત્યાં ઓલે આસ્થા હોસ્પિટલમાં મળી. એ ડોક્ટરે તો ફટાક નાણાનું ખોઈ દીધું. એમ કેવી દેખાય ગઈ ઓલું કંઈક લગાવ્યું હતું ને. છે ને આવું છે. કાંઈ નહીં, તો અમારું આવું હાલ્યા રાખશે હજી 2-3 દિવસ. તો હા હજી 2 દિવસ. મળીએ તમને કાલના નવા વિડીયો સાથે.